નમસ્કાર રામ રામ મિત્રો જે રૂણી ગામની અંદર જે ચૌધરી સમાજની જે સભા યોજવામાં આવી હતી અને એના પછી જે ઊણ ગામની અંદર જે ઘટના બની હતી એની અંદર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે અને કાર્યવાહી પણ કરવામાં આવી છે. પણ હવે કેટલાક ચૌધરી સમાજના યુવાનો જે પોલીસને પણ પોલીસ ઉપર પણ આક્ષેપ કરી રહ્યા છે અને અન્ય લોકો પણ ઉપર પણ આક્ષેપ કરી રહ્યા છે અને આવેદન પત્ર આલવા માટે જે મેદાને પણ આવ્યા છે. તો આને લઈને આપણે મિત્રો વિગતવાર વાતચીત કરીશું આ વિડીયોની અંદર. જો તમે ચેનલની અંદર નવા આવ્યા હોય તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. આપણે આજે સમગ્ર વિસ્તૃતથી જાણીશું જે આની તપાસ ચાલી રહી છે અને આના પછી જે ઘટના બન્યા પછી જે ક્યાં સુધી તપાસ ચાલી છે અને હાલ લોકો શું કહી રહ્યા છે એના વિશે સમગ્ર વિસ્તૃતથી આ વિડીયોની અંદર જાણીશું આપણે. તો મિત્રો જે રૂણી ગામે જે ચૌધરી સમાજની જે દીકરીએ ઊણ ગામના જે રબારી સમાજના યુવક સાથે જે પ્રેમ લગ્ન કર્યા હતા અને પ્રેમ લગ્ન કર્યા પછી જે લોકો ચૌધરી સમાજના લોકો ભેગા થયા હતા અને ભેગા થઈને દીકરીને પાછી આપવા માટે કરીને એક માંગ કરી રહ્યા હતા. એના માટે એક સંમેલન બોલાવવામાં આવ્યું હતું અને સંમેલન બોલાવવામાં આવ્યા પછી જે ચૌધરી સમાજના યુવકો અને આગેવાનો પણ અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા હતા રૂણી ગામે. અને ત્યાં જે સભા યોજાઈ એની અંદર જે અમુક લોકો દ્વારા ઉશ્કેરણીજનક જે ભાષણ કરવામાં આવ્યા અને એના પછી જે આગેવાનોનો સમજાવવા છતાં પણ એ લોકોએ માન્યું નહીં ને જે ઊણ ગામે ગયા ને ત્યાં પછી જે હુમલો થયો અને જે ઘટના બની એના પછી જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને પોલીસ દ્વારા 17 લોકો વિરુદ્ધ એફઆઈઆર નામજોદ કરવામાં આવી અને જે 800 થી વધુના ટોળાને જે ટોળા ઉપર પણ એફઆઈઆર કરવામાં આવી હતી. એની અંદર કુલ 36 જણના નિવેદન લેવામાં આવ્યા હતા. 36 જણના નિવેદન લેવામાં આવ્યા પછી જે 17 લોકો વિરુદ્ધ એફઆઈઆર પોલીસે નોંધી હતી એ 17 માંથી 5 લોકોને પકડીને પોલીસે રિમાન્ડ પણ માંગ્યા હતા અને કોર્ટ દ્વારા એમના 3 દિવસ માટે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા અને રિમાન્ડ મંજૂર કર્યા પછી એમના રિમાન્ડ પણ હવે પૂરા થઈ ગયા છે અને જે રિમાન્ડ પૂરા થયા પછી પોલીસ હવે એમની કામગીરી જે કરી રહી છે કાયદા મુજબ. તો એક બાજુ જે ચૌધરી સમાજના યુવકો થરાદ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જે આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા અને ત્યાં એમને એવો આક્ષેપ લગાવ્યો છે કે જે પોલીસ અધિકારી છે કેબી દેસાઈ છે એ એક તરફી જે તપાસ કરતા હોય એવું લાગી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક એમને જે તપાસ ચાલી રહી છે તપાસ એક તરફેણમાં ચાલી રહી છે એ પ્રકારનો એમનો જે આક્ષેપ લગાવવામાં આવ્યો છે ચૌધરી સમાજના યુવકો દ્વારા. અને ચૌધરી સમાજના યુવકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે પણ એવું પણ એક ભાઈ જે કહી રહ્યા હતા કે જે આ ઘટના બની છે એના વિશે અમે જે આવેદન પત્ર આપવા માટે થરાદ આવવાના હતા એના વિરુદ્ધમાં જે સામાજિક લોકો હતા જે રાજકીય આગેવાનો હતા તમામ લોકોનો જે આના જે ઘટના ચાલી રહી છે જે આ પ્રકરણ ચાલી રહ્યું છે આની અંદર તમામ લોકોનો ના હતો. તમામ લોકોએ ખાટલા બેઠક પણ કરી અને તમામ લોકોએ આવેદન પત્ર આપવા માટે પણ સંમતિ નથી આપી જે સમાજના આગેવાનો હતા. તેમ છતાં મોટી સંખ્યાની અંદર કે અહીંયા લોકો ઉપસ્થિત રહ્યા છે આવેદન પત્ર આપવા માટે અને એમને થરાદ મુકામે જ્યારે આવેદન પત્ર આપવામાં આવ્યું ત્યારે એમને જે પોલીસ અધિકારી છે કેબી દેસાઈ એમના વિરુદ્ધ પણ એક આક્ષેપ લગાવ્યો હતો કે એક તરફી જે તપાસ કરી રહ્યા છે એક તરફી કરી રહ્યા છે અને એમને ઠાકરસિંહ રબારીને લઈને પણ નિવેદન આપ્યું હતું કે જે એફઆઈઆર જે 16 લોકો વિરુદ્ધ થઈ છે 17 લોકો વિરુદ્ધ તો ઠાકરસિંહ રબારી વિરુદ્ધ પણ એફઆઈઆર થવી જોઈએ. તો મિત્રો આમાં વાતચીત કરવામાં આવે તો ચૌધરી સમાજના લોકોએ એવું પણ કહ્યું કે અમે જો આની અંદર અમને પરિણામ નહીં મળે તો અમે દેશના આખા દેશમાંથી પણ ચૌધરી સમાજના લોકોને બોલાવીશું. તો મિત્રો આપણે વાતચીત કરીએ તો જે આની અંદર જે આખી ઘટના છે આની અંદર જે એ દિવસે પણ જે ઘટના બની હતી એ દિવસે પણ જે ચૌધરી સમાજના આગેવાનો રાજકીય અને સામાજિક આગેવાનો હતા એ દિવસે પણ એ આગેવાનો જે કહી રહ્યા હતા એના કહેવામાં ચૌધરી સમાજના યુવકો નહોતા અને જે એમના કહેવામાં ના રહ્યા તેમ છતાં ત્યાં ઊણ ગામે ગયા અને જે આ ઘટના બની એના પછી જે આવેદન પત્ર આપવામાં આવ્યા છે એ આવેદન પત્રની અંદર પણ એ ચૌધરી સમાજના યુવકો જ હતા અમુક અને એના સિવાય જે કોઈ એમનો આગેવાન કે કોઈ સામાજિક આગેવાન કે કોઈ રાજકીય નેતા એમની સાથે હતા નહીં. તેમ છતાં એ લોકોએ આવેદન પત્ર આપ્યું છે. તો આપણે મિત્રો આમ જોવા જઈએ તો પહેલા તો એમને જે સમાજની અંદર જ બે ભાગ આપણને જોવા મળી રહ્યા છે કે યુવા વર્ગ છે એ અલગ છે અને જે ઉંમરલાયક લોકો છે સમજુ લોકો છે એ પણ એક અલગ છે એમ એવું લાગી રહ્યું છે કે બંને સાથે નથી. તો જે આની અંદર જે એમને ઠાકરસિંહભાઈ રબારી ઉપર પણ એફઆઈઆર નોંધવા માટેની એક માંગ કરી હતી તો ઠાકરસિંહભાઈ રબારી દ્વારા પણ એવું કહેવામાં આવ્યું કે અમારે તમામ રાજકીય અને સામાજિક નેતાઓ જોડે બેઠક થઈ ગઈ છે
અને તમામે આની અંદર જે અમારે સુખદ અને શાંતિ જોઈએ છે આ બાબતની અંદર આની અંદર કોઈ પણ જાતનો જે બંને સમાજ વચ્ચે વધારે પડતો જો ભેદભાવ કે વિવાદ ન ઉભો થાય એ પ્રકારનો અમે બધા વિચારી રહ્યા છે અને કોઈ પણ સમાજ હોય એ આખો સમાજ આની અંદર ક્યારે દોષી હોતો નથી. જે અમુક લોકો દ્વારા કાવતરું કરવામાં આવ્યું, ઠાકરસિંહભાઈ રબારી દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે જે આ ઘટના બની છે આની અંદર અમુક લોકો દ્વારા કાવતરું કરવામાં આવ્યું હતું અને કાવતરું કરવામાં આવ્યું હતું ને એમને કાવતરા બંધ જ આ લોકોએ કર્યું છે. આખી આની અંદર સમાજને બંને સમાજનું કશું આવતું નથી અને સમાજ આની અંદર નિર્દોષો છે, સમાજ જાણતો પણ નથી હોતો. તો જે આ બંને સમાજ વચ્ચે એક વર્ગ વિગ્રહ ઉભો કરવાનું અને જે આ પ્રકારની ઘટના બની છે અમુક 2-3% લોકો દ્વારા જ કરવામાં આવી હોય છે એ પ્રકારે સામે પણ ઠાકરસિંહભાઈ રબારીનું નિવેદન આવ્યું હતું. તો મિત્રો આ જે ઘટના બની હતી જે ઊણ ગામની અને જે રૂણી ગામની ઘટના બની હતી, આ ઘટના જે પ્રેમ લગ્નને લઈને બની હતી અને આ પ્રેમ લગ્ન જે ત્યાંને 2 વર્ષ અગાઉનો 2 વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને એમને એક બાળક પણ છે અને એમના બાળક પણ છે ને એમના માતા દ્વારા પણ એવું કહેવામાં આવ્યું કે અમારો દીકરો પ્રેમ લગ્ન કરીને ક્યારે ગામમાં કે ઘરે આવ્યો નથી, અમને ખબર નથી અમારો દીકરો ક્યાં છે, અમારે પણ મારો દીકરો જોઈએ છે. તો જે આ પ્રેમ લગ્નને લઈને જે આખું રૂપ ધારણ કર્યું છે, પેલા રબારી સમાજની અંદરથી કિંજલબેન રબારી ભાગીને લગ્ન કર્યા પછી જે એમને પાછા લાવ્યા અને ચૌધરી સમાજની દીકરીને પાછી લાવવા માટે એ લોકોએ એ માંગ કરી કે એમની દીકરી પાછી લઈ જતા હોય તો અમારી દીકરી પણ અમને પાછી આપવી જોઈએ. પણ મિત્રો વાસ્તવિક જોવા જઈએ આપણે તો જે કોઈ પણ સમાજની દીકરી કે દીકરો હોય એ સમાજની અંદર ચોક્કસ બંધારણ હોય, ચોક્કસ નીતિ નિયમો હોય છે. એમની સમાજ પણ ખૂબ મોળા પ્રમાણની અંદર હોય છે. રબારી સમાજ હોય તો રબારી સમાજની અંદર પણ રબારી સમાજ ખૂબ મોળા પ્રમાણની અંદર છે. ચૌધરી સમાજ હોય તો ચૌધરી સમાજ પણ ખૂબ મોળા પ્રમાણની અંદર હોય છે. તો જે પ્રેમ લગ્ન લઈને આંતર સમાજ જે લગ્ન થાય છે, જે અન્ય સમાજની અંદર લગ્ન કરતા હોય છે, આની અંદર ખૂબ બધા ડખા થતા હોય છે અને બંને સમાજો વચ્ચે પણ આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. તો જે લોકો પ્રેમ લગ્ન કરી રહ્યા છે એ લોકો એવું વિચારી રહ્યા છે કે રબારી સમાજ કે ચૌધરી સમાજ કોઈ પણ સમાજનો યુવક કે યુવતી હોય એ એવું વિચારી રહ્યા છે કે અમારી લાયક અમારા સમાજમાં કોઈ યુવક નથી, ત્યારે જે અન્ય સમાજની અંદર જતા હોય છે, લગ્ન કરતા હોય છે. પણ સમાજ એ સમાજ હોય છે. કોઈ પણ સમાજની અંદર જ પોતપોતાના સમાજની અંદર જ લગ્ન કરવા જોઈએ, જેથી કરીને આ પ્રકારની કોઈ ઘટનાઓ ન બને. કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સમાજની દીકરીને કોઈ લઈ જાય, ભગાડી જાય કે પ્રેમ લગ્ન કરે તો ક્યારે એ ચલાવી કોઈ લેતું નથી. અને આની અંદર ઘણા બધા કિસ્સાઓ બનતા હોય છે, મર્ડરની ઘટનાઓ પણ બનતી હોય છે, ઘણી બધી આની અંદર ઘટનાઓ બનતી હોય છે. તો જે આ પ્રકારની જે ઘટનાઓ બને છે આ પ્રકારની ઘટનાઓ ન બનવી જોઈએ અને જે પ્રેમ લગ્ન લોકો કરી રહ્યા છે પોતાની સમાજની અંદર તમે લગ્ન કરો, તમારી પસંદગીથી લગ્ન કરો, તમારી સમાજની અંદર લગ્ન કરો તો કોઈ પણ જાતનો પ્રશ્ન ઉભો થતો નથી. જ્યારે સમાજની વાત આવે છે ત્યારે સમાજની અંદર પછી આ પ્રકારની જે ઘટનાઓ બને છે ત્યારે સમાજની અંદર ખૂબ દુઃખદાયક ઘટના હોય છે. તો જે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સમાજની અંદર ચોક્કસ નીતિ નિયમો હોય છે, એ પ્રકારે સમાજના બંધારણ, સમાજના નીતિ નિયમ પ્રમાણે રહેવું જોઈએ અને એ પ્રકારે જ લગ્ન કરવા જોઈએ, જેથી કરીને આ પ્રકારની કોઈ ઘટના ન બને. તો મિત્રો, જે તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું અને કોમેન્ટની અંદર તમારી રાય બતાવવાનું ભૂલતા નહીં. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર, રામ રામ.